હાલો. એ હાલો, ગેસના બાટલા વાળા ભાઈ બોલો છો? હા મેડમ બોલો. એટલે ભાઈ તમે ઘરે બાટલો પુગાડો ને, આ 2 દીથી અમે કોઈને રાંધીને નથી ખવડાવ્યું. અચ્છા. નકરા સેવ મમરા અને વેફરના પડીકા ખાઈ ખાઈને જ દી કાઢી છે અમે. અરે ભાઈ, આ બાટલાને લીધે 2 દીથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. તમે બાટલો મોકલાવો નહીં, તમે ક્યાંક જાતી જઈને છૂટાછેડા કરાવશો. લા પણ મેડમ મારે જ ઉપરથી નથી આવતા તો મારા તમને ક્યાંથી આપવા? એટલે ભાઈ ઉપરથી ન આવતા હોય તો હેઠેથી કઈક સેટિંગ કરીને આપો, પણ તમે બાટલો પુગાડો ઘરે. હવે આમાં હું છે ને મેડમ કાંઈ ન કરી શકું. મને ઉપરથી કઈ ગેસના બાટલા આવે ને તો હું તમને આપું. એટલે ભાઈ ઈ હું કઈ ન જાણું. તમારે 15 દી પહેલા જાણ કરવી જોઈએ ને કે ગેસનો બાટલો નહીં મળે, તો અમે લાકડા ભેગા ન કરી લઈ. તમે આમ જાણ કર્યા વગર તાત્કાલિક બંધ કરી દો એમ થોડું ચાલે. એલા મેડમ તમે કેમ સમજતા નથી? મારે અહીંયા હું બાટલા પાડી ભરવાના.